વાણી મંગલરૂપેણિ ચ હસિતા યસ્યાસ્તિ વે મંગલમ નેત્રે મંગલદે ચ દોર્વિલસિતમ નૃણાં પરામંગલમ વક્त्रं મંગલકૃચ્ચપાદચલિતાં યસ્યાસ્તિ વે મંગલમ નેત્રે મંગલદે ચ દોર્વિલસિતમ નૃણાં પરમંગલમ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદાય શ્રી નીલકંઠાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. બધા જ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ તેમજ પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, સમગ્ર ધર્મકુળ શ્રી સ્વામિનારાયણ મંદિર ઓસ્ટ્રેલિયાની અંદર આપણું કેસી વિસ્તારનું આ મંદિર, અને જે મંદિર એનું ભૂમિપૂજન કરી અને આપણે સૌ કોઈ વહેલાસરે મંદિર નિર્માણ થાય એના માટે ખૂબ જ્યારે ભજન કરીએ છીએ ત્યારે સાથે સાથે ઉત્સવ અને સમયાની એક પરંપરા એ આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિની અંદર કાયમ માટે રહી છે. ઉત્સવો એ નિત્ય નિરંતર ઉજવાતા રહ્યા છે. એક પૂરો થાય ને બીજો, બીજો પૂરો થાય ને ત્રીજો. આપણો સત્સંગ એ ઉત્સવથી જ ઉત્સાહિત આ સત્સંગ છે. ઉત્સવ ન હોય તો સત્સંગનો જે રંગ છે એ બરાબર આવે નહીં. એટલા માટે ઘણા બધા ઉત્સવો જેને આપણે ઉજવતા રહીએ છીએ. એવી જ રીતે ભગવાન સ્વામિનારાયણે શ્રી વૃતાલયની અંદર ભગવાન સહજાનંદ સ્વામી બિરાજમાન થઈ અને સ્વહસ્તે પોતાના હાથની અંદર કલમ લઈ અને જે મારા ને તમારા મોક્ષના માટે, કલ્યાણના માટે જે શિક્ષાપત્રી એ ભગવાને સ્વયં લખી છે, પોતાના હસ્તાક્ષર છે. પોતે જ જગતના
જીવના રૂડા વાસ્તે આ શિક્ષાપત્રી લખી છે. અને કોઈ પણ હોય, શિક્ષાપત્રી એક એવો ગ્રંથ છે કે જગતનો કોઈ પણ માણસ હોય તો એ શિક્ષાપત્રીનું શ્રવણ કરી અને જીવનની અંદર એ શિક્ષાને જો હૃદયસ્થ કરે, જીવનમાં એનો વળાંક આપે, સંકલ્પ કરે કે જીવન શિક્ષાપત્રી પ્રમાણે જીવવું છે, તો જગતની એવી કોઈ તાકાત નથી કે એ જીવને દુઃખ આપી શકે. એવી શિક્ષાપત્રી ભગવાને બનાવી છે. સર્વજીવ હિતાવહ, ભગવાને બધાના હિતની કરનારી શિક્ષાપત્રી બનાવી. દૈવી જીવો આ ભગવાનની શિક્ષાપત્રીનું શ્રવણ કરી અને મોક્ષના માર્ગે ચાલી પોતાનો આલોક અને પરલોક બંને સુધારે છે. ચારેય પુરુષાર્થની સિદ્ધિને ભગવાન નિશ્ચય આપે છે. આ શિક્ષાપત્રી ગ્રંથ ભગવાને એવું લખ્યું શિક્ષાપત્રી. આપણે ભાગ્યશાળી છીએ. ભગવાન સ્વામિનારાયણ જેવા ભગવાન સ્વામિનારાયણ મળ્યા, અને એમાંય ઓસ્ટ્રેલિયા કેસી વિસ્તારની અંદર પણ જેટલા કોઈ ભક્તજનો બેઠા છો અત્યારે, બધા જ ભક્તજનો આપણે ભાગ્યશાળી છીએ ભક્તો. ભગવાનની ઓળખાણ થઈ, આવો સત્સંગ મળ્યો, આવી ભગવત કથા, આવા સંતોનો યોગ, આપ જેવા ભક્તો છે એ ભક્તો સાથે મળીને ખૂબ ભજન કરે છે. જીવનનું ખરું રહસ્ય જ્યારે સમજાયું હોય ત્યારે અહીંયા આવીને બેસાય, નહીતર બેસાય નહીં, કઠણો હોય છે. ભગવાનને જ્યારે જાણ્યા હોય, ભગવાનને જ્યારે ઓળખ્યા હોય, કંઈક મનની અંદર ભગવાનને પ્રસન્ન કરવા, રાજી કરવા એવો જ્યારે સંકલ્પ જ્યારે થાય છે ને, ત્યારે અહીંયા આ સભામાં આવી બેસી કથાનું શ્રવણ થાય છે. હાથમાં મંજીરા લઈ અને પ્રભુના ગુણગાન ગવાય છે. એમને એમ નહીં, ભાગ્યશાળી ભક્તજનો. આપણે કેસીમાં આગળ સભા કરી હતી, હા, ત્યારે પણ આપણે કહ્યું હતું, પણ આજે તો ભક્તજનો આપણે મહારાજને રાજી કરવા છે. જે શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણે સ્વયં લખી છે, કેટલા બધા શ્લોકો મહારાજે લખ્યા ની અંદર, 212 શ્લોકથી ભગવાને શિક્ષાપત્રીને ગૂંથી છે. અને ભગવાન સર્વપ્રથમ આ શિક્ષાપત્રીની અંદર એક જ વાત મહારાજ કહે છે. પહેલો જ શ્લોક ભગવાન સહજાનંદ સ્વામીએ મને તમને શીખવાડ્યો. બીજા શ્લોકની તો આપણે કથા કરશું, પણ પહેલો શ્લોક ભગવાન કહે છે. શું કહે છે? વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતયે. પહેલો જ ભગવાને શ્લોક આપ્યો. ભગવાન કહે છે, હું મારા હૃદયને વિશે ધ્યાન કરું છું, ભગવાનનું ધ્યાન કરું છું. એ ભગવાન કેવા છે? વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાતિ વક્ષસી. હા, એ ભગવાન કેવા છે? વામ એટલે ડાબા ભાગની અંદર, જ્યાં રાધાજી વૃક્ષની અંદર, જ્યાં લક્ષ્મીજી, અને ભગવાન વૃંદાવનને વિશે વિહારના કરનારા એવા જે ભગવાન શ્રી કૃષ્ણ, એમનું હું હૃદયમાં ધ્યાન કરું છું. તો આની અંદરથી મારે ને તમારે બસ આટલું શીખવાનું છે. ભગવાન જેમ ધ્યાન કરે છે એમ આપણે પણ દરરોજ ધ્યાન કરવું ભગવાનનું. 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, જેટલો પણ આપણને સમય સાનુકૂળ હોય એટલું દરરોજ ભગવાનનું ધ્યાન કરવું. ધ્યાનથી વૃત્તિઓ પાછી આવશે, આપણને પણ આપણી ખબર પડશે કે ભક્તિના માર્ગે હું કેટલો આગળ વધ્યો છું. તત્વની દ્રષ્ટિએ જોઈએ તો ભગવાન સહજાનંદ સ્વામી અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરે છે. તો અહીંયા આપણે બેઠા છીએ, આપણને એમ થાય કે ભગવાન સ્વામિનારાયણ અને શ્રી કૃષ્ણ ભગવાન એમનું ધ્યાન કરે. તો શ્રી કૃષ્ણ ભગવાન મોટા છે એટલે ધ્યાન કરે છે, સ્વામિનારાયણ ભગવાન નાના છે એટલે એમનું ધ્યાન કરે. જગતની અંદર આવી માન્યતાઓ છે કે સ્વામિનારાયણ ભગવાને શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કર્યું. ભક્તો, ખાસ અહીંયા બધા બેઠા છીએ આપણે,
કોઈ રામ ઉપાસના કરીએ છીએ, કોઈ શિવ ઉપાસના કરીએ છીએ, કોઈ હનુમાનજીની ઉપાસના કરીએ છીએ, ભગવાન કૃષ્ણની ઉપાસના કરીએ, ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કરીએ છીએ. આ શ્લોકમાંથી આપણા સંતો એમનું ચિંતન એવું છે, આપણા શાસ્ત્રો પણ એમ કહે છે કે ભગવાન એક છે. હવે થોડું મન વિચલિત ક્યારે થાય છે? ક્યારે આપણે બે ભગવાન માનીએ છીએ ત્યારે. મહારાજે શિક્ષાપત્રીમાં આગળ પણ કહ્યું કે તત્વ ત્રણ છે. એક જીવ તત્વ છે, બીજું ઈશ્વર તત્વ છે અને ત્રીજું માયા તત્વ છે. ઈશ્વર એક જ છે. અહીંયા આપણે બે બનાવી દીધા એટલે આપણને થોડું મન છે વિચલિત થાય છે કે સ્વામિનારાયણ ભગવાન ધ્યાન કરે છે એટલે કૃષ્ણ ભગવાન છે એ જુદા છે, જુદું તત્વ છે. એવું જ્યારે થાય છે ત્યારે મન વિચલિત થાય છે. પણ ના, ભગવાન ભક્તો એક જ છે, બે ભગવાન નથી. તો હવે અહીંયા શું સમજીશું આપણે? એવા જે શ્રી કૃષ્ણ ભગવાનનું હૃદયને વિશે ભગવાન શ્રી હરિ કહે છે, હું ધ્યાન કરું છું. આ મંગલાચરણનો શ્લોક છે. તો પહેલી વસ્તુ તો એક ભગવાન એક જ છે. એને આપણે સ્વામિનારાયણ ભગવાન કહીએ, કૃષ્ણ ભગવાન કહીએ, રામ ભગવાન કહીએ. ત્રણ ભગવાન ખાલી આપણે નામની સાથે લઈએ તો ત્રણે ત્રણ ભગવાન છે એના રૂપ જુદા છે. તત્વ એક છે. રામ ભગવાન છે એનું સ્વરૂપ જુદું છે, પણ અંદર જે તત્વ છે એનું એ જ છે. કૃષ્ણ ભગવાન છે એનું સ્વરૂપ જુદું છે, તત્વ એનું એ છે. સ્વામિનારાયણ ભગવાન છે એનું સ્વરૂપ જુદું છે, પણ તત્વ એનું એ જ છે. એનું જ તત્વ છે. ત્રણેયમાં ઈશ્વર તત્વ એક જ છે. તો સ્વામિનારાયણ ભગવાન કોનું ધ્યાન કરે છે? એક જ તત્વ છે, જુદું નથી, પોતાનું જ સ્વરૂપ છે એનું ધ્યાન કરે છે. જેમ કે રામાયણ લઈ લઈએ આપણે. રામાયણની અંદર ભગવાન રામચંદ્રજી જ્યારે સેતુ બાંધી અને લંકામાં જવાનું હોય છે તો પોતાની હાથે સુંદર મજાનું ત્યાં રામેશ્વર ભગવાનનું એક લિંગ સ્વરૂપ ધરાવી એમનું જ પુષ્પ અર્ચના, વંદના, આરતી, પૂજન, ધ્યાન બધું જ કરી અને ભગવાન શિવના આશીર્વાદ લઈ અને પછી જાય છે ને. તો શું થયું? ભગવાન ભોળાનાથ મોટા થયા, ભગવાન રામ નાના થયા? ના, એવું નથી. તો એ જે અંતરમાં રહેલું અજ્ઞાન છે એ અજ્ઞાનને ટાળવા માટે થઈ અને પરમાત્માનું એક જ સ્વરૂપ છે. જે સ્વરૂપ આ ધરતી ઉપર જ્યારે આવે છે ત્યારે એક શાસ્ત્રની મર્યાદા અને એક પરંપરા છે કે કંઈ પણ કાર્ય તમે કરો છો ત્યારે તમે કોઈને યાદ કરો છો. આપણે પણ કંઈ કરીએ તો માનો કે સાંસારિક કંઈ કામ છે, આપણે કોને યાદ કરીએ છીએ? વડીલને યાદ કરીએ ને, જેની પાસે અનુભવ છે, આપણાથી વડીલ છે, મોટા છે, એને યાદ કરીએ અને યાદ કરી અને કંઈ પણ કાર્ય કરે છે. આપણે આશીર્વાદ પણ લઈએ છીએ કે ભાઈ અમારે આ કરવું છે તો મને રૂડા આશીર્વાદ આપો. હવે જે વડીલને ઉંમર લાયક છે એની પાસે એ શક્તિ, એ સામર્થ્ય, એની પાસે બુદ્ધિબળ નથી. જે કરવા જઈ રહ્યા છે તો બહુ ભણેલા છે, ગણેલા છે, સમર્થ છે, પણ છતાંય એક મર્યાદા છે, પરંપરા છે. જે પરંપરાને ભગવાન સ્વામિનારાયણે અહીંયા સાચવી અને પોતાનું જ સ્વરૂપ, પોતાનો જ અવતાર, સ્વયં ભગવાન શ્રીહરિ પોતાના જ સ્વરૂપનું અહીંયા ધ્યાનરૂપ મંગલાચરણ કરે છે કે ભગવાનનું હું ધ્યાન કરું છું. અને હે પ્રભુ, આ ગ્રંથ જ્યારે હું રચવા જઈ રહ્યો છું ત્યારે એની અંદર કોઈ અંતરાય ન થાય, કોઈ વિઘ્ન ન આવે, એનાથી આપ પ્રભુ રક્ષા કરજો, એવો ભાવ છે એની અંદર. જ્યારે આપણે કોઈનું સ્મરણ કરીએ છીએ ત્યારે એમાં ભાવ સમાયેલો છે. ઘણી બધી બાબતો શાસ્ત્રોમાં શ્રીજી મહારાજે લખી છે, સંતોએ પણ ઘણું લખ્યું છે, પણ ટૂંકમાં આટલું આની અંદરથી સમજી અને એક સમાધાન કરી અને ભગવાન સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રીમાં લખેલા ઉપદેશોનું શ્રવણ કરીએ. લિખામી સહજાનંદ સ્વામી સર્વાન નિજાશ્રિતા નાના દેશ સ્થિતાન શિક્ષાપતિમ વૃતાલય સ્થિત. શ્રીજી મહારાજ વડતાલમાં રહ્યા થકા શ્રીજી મહારાજ કહે છે જુદા જુદા દેશ પ્રત્યે સર્વે મારા આશ્રિતો છે, એ આશ્રિતો માટે આ શિક્ષાપત્રી લખું છું. લખે છે ભગવાન પોતાના આશ્રિત માટે લખે છે કે જે પોતાનો બન્યો છે એને ભગવાન કહે છે, ઉપદેશ આપે.
અને ઉપદેશ તો પોતાનાને જ અપાય ને, બીજાને ઉપદેશ આપવો હોય તો કઠણ પડે. પણ સાથે સાથે મહારાજ કહે છે જો કોઈ જીવાનું પાલન કરશે તો આલોક અને પરલોકને વિશે મહાન સુખીઓ થશે. ભગવાન કહે છે મહા સુખીઓ થશે. તો મહારાજે અહીંયા પોતાના જ હાથે શિક્ષાપત્રી લખી અને પોતાના આશ્રિતોને માટે આ ઉપદેશાત્મક છે. આ શિક્ષાપત્રી છે એ ઉપદેશાત્મક છે. આ શિક્ષાપત્રી મહારાજ હું લખું છું એ અનંત જીવના કલ્યાણ માટે છે. લખું છું આશ્રિત માટે, પણ અનંતનું એમાં ભલું અને સારું થવાનું છે. ભગવાન શ્રી હરિ આ શિક્ષાપત્રીની અંદર મહારાજ કહે છે, આ શિક્ષાપત્રીમાં ઘણા બધાને મહારાજે આમાં યાદ કર્યા છે. રામ પ્રતાપજી મહારાજ, ઈચ્છારામજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજ, રઘુવીરજી મહારાજ, બંને આચાર્યો, મુકુંદાનંદ આદિ નૈષ્ઠિક બ્રહ્મચારીઓ, મયારામ ભટ્ટ આદિ ગ્રહસ્થ, તથા અમારા શિષ્યપણાને પામેલા સદવા વિધવા બાઈઓ, મુક્તાનંદ સ્વામી આદિ સાધુ પુરુષો, સર્વને ભગવાન શ્રી હરિ કહે છે અમારા રૂડા આશીર્વાદ અને વાંચજો. ભગવાન બધા જ વાંચજો. જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું છે એ બધા જ ભગવાન શ્રી હરિ કહે શ્રીમન નારાયણની સ્મૃતિ સહિત અમારા રૂડા આશીર્વાદ વાંચવા. મહારાજ કે ભગવાને બીજા શ્લોક આગળમાં મહારાજે આજ્ઞા કરી છે. ભગવાન શ્રી હરિએ આજ્ઞા કરી અને મહારાજ કહે છે આ શિક્ષાપત્રી જે છે એ એકાગ્ર મને કરીને ધારજો. આપણે કેવું થાય છે, શિક્ષાપત્રી તો ઘણા ટાઈમથી વાંચીએ છીએ, પણ એકાગ્રતા, એકાગ્રતા જે શિક્ષાપત્રીમાં હોવી જોઈએ એ એકાગ્રતા મહારાજ કે કાયમ રાખવાની ન હોય તો એને કેળવવાની. એકાગ્રતાથી મહારાજે આની અંદર શું કીધું છે? એકાગ્રેણેવ મનસા પત્રીલેખ હેતુક અવધાર્યો અયમ ખિલેહે સર્વજીવ હિતાવહ. મહારાજ કે આ શિક્ષાપત્રી કેવી છે? સર્વ જીવોનું હિતને કરનારી છે. આ શિક્ષાપત્રી બધાનું કલ્યાણ કરનારી છે. માટે આ શિક્ષાપત્રી મહારાજ કે એનું સર્વ કોઈએ પાલન કરવું. મહારાજ આ શિક્ષાપત્રી છે ને એ પાલન કરવા માટે મહારાજે કીધી છે. જે પાલન કરશે મહારાજ એ આલોક અને પરલોકને વિશે મહાન સુખી હશે. આટલી વાત મહારાજે પ્રાસંગિક વાત કરી. મહારાજે શું? આ શિક્ષાપત્રીનું જે પાલન કરશે એ પાલયંતી મનુજાહ સતશાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન સદાત્યત્ર પરત્ર ચ મહાસુખાઃ તાનુલંઘયાત્ર વર્તન્તે યેતુ સ્વૈરમ કુબુદ્ધય ત ઇહા મૂત્ર ચ મહલભંતે કષ્ટમેવ હે. શિક્ષાપત્રી મહારાજ કે લખવાના બે હેતુ છે. આ સતશાસ્ત્ર, આ શિક્ષાપત્રી જે છે એમાં જે પ્રતિપાદિત કરેલા છે, જે જે નિયમો મહારાજ કયા, પહેલા જ મહારાજે કીધું આ પાડવા માટે લખી છે, ખાલી વાંચવા માટે નહીં. એકાગ્ર મનથી આને મહારાજ કે ધારજો, વિચારજો, શું, અને આનું પાલન કરજો. શું? આમાં જે સદાચાર છે એનું પાલન કરજો. અને પાલન કરે છે તે મનુષ્ય આલોક અને પરલોકમાં મહાન સુખીઓ થાય છે. લ્યો, સુખી તો આપણે બધાએ થવું છે. સુખી કોને નહીં થવું? આ દુનિયામાં બધાએ સુખી થવું છે. તો શિક્ષાપત્રી વર્ષ જ્યારે ખૂબ ધામધૂમથી નરનારાયણ દેવના સાનિધ્યની અંદર જ્યારે ઉજવાય છે ત્યારે લાખો ભક્તજનો એ પોતાના આત્મકલ્યાણનું સાધન કરવા માટે આપેલી જે શિક્ષાપત્રી, એ શિક્ષાપત્રી અંદર તનથી, મનથી, ધનથી સૌ કોઈ જોડાશે. મહારાજના ઉપદેશોથી આપણો પરિવાર સુખી છે. આજે બધાએ વિચારશે શું આ શિક્ષાપત્રી મહારાજે ન આપી હોત તો આજે આપણી શું સ્થિતિ હોત? કઈ ખબર ન હોત. પણ ભગવાને સરસ મજાનો ઉપદેશ ભગવાન આપ્યો છે, આજ્ઞાઓ કરી છે ભગવાને.
ખાસ બધાએ આ શિક્ષાપત્રી મહારાજ કે છે પાલન કરવી. શું કામ? મહારાજ કે સુખી થશો, નહીં પાડો તો દુઃખી થશો. જવાબદાર તો મહારાજ કે તમે જ છો, આમાં કોઈ છે નહીં. આજે આપણે ઘણા કહીએ કે ઘણું દુઃખ છે, પણ દુઃખનું કારણ શું છે? ભગવાને આપેલો જે સદાચાર છે એ સદાચાર એનું પાલન જેટલું ઓછું થાય છે એટલું મહારાજે વચનામૃતમાં પણ કહ્યું છે, જેટલું ઓછું થાય એટલા દુઃખી, અને જેટલું શિક્ષાપત્રીનું પાલન થાય એટલા સુખી. સુખી તો થવું જ છે, આલોકમાં પણ થવું છે, પરલોકમાં થવું, પણ સુખ બીજે માની લીધું છે. જો પરમાત્માના વચનમાં સુખ નહીં માન્યું, સંપત્તિમાં સુખ માની લીધું. સંપત્તિમાં સુખ છે પણ સંપત્તિમાં જ સુખ માન્યું છે એટલે શું થાય છે? ભગવાનના આપેલા વચન છે સાઈડમાં થઈ જાય છે. પણ વચનને સાથે રાખીને જો ધન કમાય, મહારાજે ધન કમાવાની ના નથી પાડી. ધન નહીં કમાઈએ તો દેવ મંદિર, ધર્મ કાર્ય, સેવા, સત્સંગ એ સંપત્તિ વગર નહીં થાય. પણ મહારાજ કે નિયમની સાથે ધન કમાવાનું છે. આ લોકની અંદર પણ સુખિયા થવાય છે. નકર નિયમથી જો ધન ન કમાયા હોય તો ક્યાંય ચોરીનું, અનીતિનું, પાપનું ધન આવે છે, અને ક્યાંક વળી ખોટા કેસ થાય તો વળી પાછું જેલમાં પણ જવાનું થાય અને દુઃખ પણ ભોગવવાનું થાય. માટે સુખી થવું હોય ને મહારાજ કે આ લોકમાં પણ આપણે બધા એને સુખી થવું છે ને, તો સુખી થવાનો રસ્તો આજ્ઞા, ભગવાનનું આ વચન, મહારાજે આપેલો આ આચાર, વ્યવહાર, સદાચાર, એને મહારાજ કે પકડીને ચાલવાનું તો સુખી થવાય. કુબુદ્ધિવાળા છે મહારાજ કે તે સદાચારનું ઉલ્લંઘન કરે છે અને મનમાની આચરણ કરે છે તો આલોક અને પરલોકમાં મહાદુખિયા થાય છે. મહારાજે આ શ્લોકની અંદર પ્રભુએ સ્પષ્ટ કહી દીધું સુખી થવું છે. આપણે કોઈને પૂછવા જવાની જરૂર છે નહીં. સુખી થવું છે તો આપણે સ્વતઃ પોતે જ મહારાજે શિક્ષાપત્રી આપી છે એની લીટી ને લાઈન પ્રમાણે આપણે ચાલ્યું જવાનું છે. બસ તો કોઈ દી કઈ તકલીફ પડે નહીં અને ખૂબ સુખીઓ થાય. મહારાજ કે શું? યથાર્થ મહારાજ કે પાલન કરજો. શું ભગવાન શ્રી હરિ કહે છે અને સતાનંદ સ્વામીએ પણ લખ્યું છે. શું ભગવાનની આજ્ઞામાં તો સ્વર્ગાદિક લોક, બ્રહ્માદિક લોક એના કરતા પણ ભગવાનની આજ્ઞાનું સુખ છે એ અનંત ગણું છે. એ સુખ તો છે પણ એના કરતા ભગવાનનું સુખ અનંત ગણું છે. મહારાજે ભગવાનના ભક્તએ પરમાત્માની આજ્ઞા પ્રમાણે રહ્યું. અને પહેલો જ શ્લોક ભગવાન શ્રી હરિએ મહારાજે કીધું હવે પાડજો. હવે પાડવાનું કહ્યા પછી પહેલો શ્લોક ભગવાનને કયો લખો? કસ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામકે સૂક્ષ્મ યુકામદ ગુણાદેરપી બુદ્ધયા કદાચન. મહારાજે પહેલો શ્લોક લખ્યો. શું લખ્યો? અમારા આશ્રિત હોય તેમણે જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી. જાણી જોઈને ઝીણા એવા જૂ, માકડ, ચાંચડ ઇત્યાદિ જીવની પણ હિંસા કરવી નહીં. લો, હિંસા ન કરવી. હવે આપણે અહીંયા છીએ તો શું કરીએ? નાના મોટા જીવડા પડી જાય ઘરમાં, રસોડામાં, કાર્પેટમાં, તો એ પહેલાં દવા છાંટી છે કે જીવડા આવે જ નહીં. આવ્યા પછી દવા છાંટીને મરી જાય તો એને શું કહેવાય? હિંસા કહેવાય. હિંસા કહેવાય. ગમે ત્યાં ધંધો હોય, આપણો સ્ટોર હોય, અહીંયા જે નાના મોટા જીવ જંતુ છે એની મહારાજ કે હિંસા ન કરી. એમાં પણ જીવ રહેલો છે. શું? જીવ રહેલો છે એટલે હિંસા ન કરી. સદાનંદ સ્વામી 3 પ્રકારની હિંસા બતાવી. જો પહેલી હિંસા છે મનથી હિંસા, બીજી હિંસા છે કર્મથી હિંસા, અને ત્રીજી હિંસા છે વચનથી હિંસા. શું? કોઈનો પણ મન, કર્મ, વચને પણ હિંસા ન કરવી. ઘણી વખત મનમાં બેઠા બેઠા વિચારે આનું આમ થઈ જાય, આનું એમ થઈ જાય, આવો છે, આ તેવો છે. ના, મહારાજ કે મનથી પણ ક્યારેય હિંસા ન કરવી. હિંસા ન કરવી ભગવાનની આજ્ઞા છે. કારણ કે હિંસા કરવાથી બીજા સામેના માણસનું તો જે થવું એ થાય, પણ પોતાનું જ સ્વયં પોતાનું જ પોતે ખરાબ કરે. કોઈને મહારાજ કે
આવી રીતે મનોમન, મનની અંદર પણ શું, પછી બોલી, ઘણી વખત બોલીને માણસ હિંસા કરતો હોય, શું, જેમ તેમ, જેવું તેવું, તમને ખબર નથી પડતી, તમારે આમ ના કરવું જોઈએ, અમને પૂછતા નહીં, અહીંયા તમે શું કામ આવો છો, આવા ઘણા બધા વચનથી પ્રહાર કરે, શું, હા, વચનથી પ્રહાર કરીને કોઈનું દિલ દુખે, એ પણ એક પ્રકારની હિંસા છે. ક્યારે પણ મનમાં સંકલ્પ સારા કરવાના, ભગવાન બધાયનું સારું કરે, શું, પછી ક્યાંક જોયું હોય તો બોલવાનું નહીં. હા, વચનથી બહુ પ્રિય શબ્દ કહેવાનું, આપણા બોલવાથી કાંઈ ફેરફાર નહીં થવાનો. હા, ભગવાન જેવા ભગવાને બહુ બધા દુનિયામાં સમજાવ્યા, તો શું બધા ફેરફાર કરી લીધો? ના કર્યો. જેને ઓળખાણું છે એ કરી લેશે, અને જે વિવેકી છે એને બહુ પ્રેમ ભાષામાં આપણે કહીએ તો બી ખબર પડી જાય. પણ તિરસ્કારની ભાવના, એવી રીતે દુઃખ દેવાની ભાવના, એ ભાવનાથી અથવા તો પોતાનો અહમ પોષવા માટે થઈ અને અવિવેકથી બોલવું, બહુ જોરથી બોલવું, એને દબાવીને બોલવું, એ પણ પ્રકારની હિંસા છે. આ શાસ્ત્રોની અંદર હિંસા કહીશું. કષ્ટ ન આપવું, મૂળ હેતુ, હા, કષ્ટ આપે છે તો એ હિંસા થઈ, અને હિંસાનું પરિણામ બહુ ભયંકર હોય છે. જેવું કરો એવું પામો. આપણે જેવો વિચાર કરશું કોઈના પ્રત્યે, એવો જ વિચાર સામે આવશે. એટલે જેવો સારો વિચાર કરીશું સારો આવશે, નહીતર ભોગવવું તો પડે. શું, જે જીવને મારીએ છીએ આપણે, એનું પરિણામ શાસ્ત્રો કહે છે એને ભોગવવું પડે. એટલે હિંસા, જે લોકો ગાયો મારી નાખે છે, જે લોકો કુકડાઓ મારી નાખે છે, અને મારી માછલાઓ મારી નાખે છે, એને મારી, એને શેકી, એને તળી, એમાં મસાલાઓ નાખીને જે ખાય છે, એનું ભયંકર પરિણામ ભોગવવું પડે છે. ભાગવતની અંદર એક પ્રસંગ લખેલો છે. ઉપરીચર વસુ નામના રાજા છે, શું, હા, એ રાજા પણ પોતે ખૂબ યજ્ઞો કર્યા, પણ અંદર જીવને મારી, એને હિંસા કરી અને યજ્ઞો કર્યા. શું, એટલા બધા યજ્ઞો કર્યા કે આખી ધરતી પર યજ્ઞ થઈ ગયા. હવે યજ્ઞ કરવા છે, યજ્ઞ માટે થઈને ચિંતિત છે, ક્યાં યજ્ઞ કરવા. એક વખત નારદજી ફરતા આવ્યા. નારદજી કેમ ઉદાસ છો? કે મારે યજ્ઞ કરવા છે અને જગ્યા ક્યાંય નથી. તો નારદજીએ કહ્યું, તે યજ્ઞ કર્યા એનું ફળ શું તને ખબર છે? તો કે મેં યજ્ઞ કર્યા એનું ફળ તો સારું છે ને. તો કે ના, તે પાપ કરીને યજ્ઞ કર્યા છે, એટલે પાપનું ફળ, જે જીવોને તે માર્યા છે ને, એ બધા જીવો તારો બદલો લેશે. તો કે એવું કેમ હોય? મેં તો યજ્ઞ કર્યા છે ને, યજ્ઞની અંદર આહુતિ આપી છે, દેવતાઓએ જેનો સ્વીકાર કર્યો છે ને, એનું મને પાપ હોય? તો કે હા, તો મને જણાવો. નારદજીએ ઉપરીચર વસુ રાજાને કહ્યું કે રાજા, તારે જોવું છે તો પોતાની શક્તિથી આકાશની અંદર ઉપરીચર વસુ રાજાને સમાધિ અવસ્થાની બધા જીવો કહે છે કે રાજા તું જલ્દી આય, અમે તારો બદલો લેવા માટે તત્પર છીએ. તે જે રીતે અમને માર્યા છે ને, એવી જ રીતે અમે તને નોચીશું, મારીશું, ખાઈશું, તળીશું, અને એનો અમે બદલો લઈશું. રાજા બહુ ગભરાઈ ગયો, અતિ ચિંતિત થઈ ગયો કે હવે શું કરવું, હવે શું કરવું. આટલી બધી ભયંકર મારા કરેલા યજ્ઞની ફળશ્રુતિ આવી. એ રાજાએ જ્યારે જોયું, અતિ કંપાયમાન થયો, નારદજીના ચરણ પકડી લીધા અને કહ્યું કે મને આમાંથી ઉગારો. શું, મારી મુક્તિ કરો આમાંથી, નહીતર તો આટલા બધા કર્મ એને હું ક્યારે ભોગવીશ, આમાંથી ક્યારે હું મુક્ત થઈશ. શું, હા, નારદ મુનિએ કહ્યું કે રાજા, કરેલા કર્મનું ફળ તો તમારે ભોગવવું પડશે. બધા રાહ જોઈને બેઠા છે. શું, તમે જાઓ એટલી વાર છે. એ પશુઓ પોકાર કરે છે. શું, મર્યા પછી જ્યારે પરલોકમાં જાશો ત્યારે એ બધા જ પશુઓ તમારા તલ જેવડા ટુકડા કરશે. રાજાના મનની અંદર અતિ ગ્લાનિ થઈ. શું, પશુઓને જ્યારે જોયા આકાશની અંદર, ભયભીત રાજા હિંસામાં યજ્ઞને છોડી મનમાં સંકલ્પ કર્યો. શું, આટલું બધું હિંસાનું ભયંકર
ખરાબ પરિણામ હોય તો આજ પછી ક્યારે હિંસામાં યજ્ઞ કરવા નહીં. હિંસાને છોડી અને અહિંસામાં યજ્ઞ કરી ભગવાનને રાજી કરી અને મેં કરેલા જે કર્મ છે એનું મારે પ્રાયશ્ચિત કરવું છે. એટલે મહારાજ કીધું કશ્યાપી પ્રાણીનો હિંસા. મહારાજ કે શેના માટે પણ ન કરો. શું શ્રીજી મહારાજ કહે છે કે યજ્ઞ માટે નહીં, બકરા, મૃગલા, સસલા આદિ જીવની હિંસા પણ મહારાજ કે ક્યારેય ન કરવી. ઘણી વખત શાસ્ત્રમાં લખ્યું હોય પણ એમાં પણ નિષેધને માટે લખ્યું હોય છે. શિક્ષાપત્રી ભાષ્યની અંદર સતાનંદ સ્વામી કહે છે કે હિંસા કરનાર છે એમાં કેટલા કેટલા ભાગીદાર હોય છે. શું? હા, જેટલી હિંસા થાય છે ને એની અંદર માંસ ને પશુને મારી અને જે માંસ જે લાવીને ખાય છે લોકો, એમાં કેટલા ભાગીદાર છે. તો એક માંસને લાવનાર, બીજા પશુ મારવા માટે અનુમોદન આવનાર કે બરાબર છે તો ખવાય મારીને વાંધો નહીં. શું? પછી માંસના કટકા કરનાર, એની ખરીદી કરનાર, પછી વેચનાર, એની પાસે લઈને રાંધનાર, માંસને રાંધેલું લઈ અને વરી પાછા ખાનાર. શું? આ સાતેય સરખા ભાગીદાર છે. એટલે મહારાજે ના પાડી કે કોઈ પણ જીવ પ્રાણી માત્રની હિંસા કરવી નહીં. હિંસા ન કરવી. યજ્ઞની અંદર, આદિકની અંદર ત્યાં તો માણસો કેટલા બધા ખાય છે. હા, મારી મારીને ખાય છે. માટે ખાસ ભગવાને પહેલો જ મહારાજે આજ્ઞાનો શ્લોક કર્યો, ક્યારે પણ કોઈ જીવની હિંસા ન કરવી. શિક્ષાપત્રીના ઉપદેશો ભક્તોનો આજની આપણી આ સભાની અંદર શિક્ષાપત્રી અને આજ્ઞા, એ આજ્ઞાનો આ એક ગ્રંથ છે, ભગવાનના વચનનો ગ્રંથ છે, જેને આપણે શ્રવણ કરી અને આજથી સંકલ્પ કરવી કે ક્યારે પણ મનથી, વાણીથી, કર્મથી ક્યારે પણ કોઈને મારવા નહીં. નહીંતર એનો બદલો તો ચૂકવવો પડશે. કર્મ તો લાગે ને ભાઈ. હા, એટલે તો જગતમાં આટલું વિચિત્રપણું છે. કોઈ સુખી છે, કોઈ દુઃખી છે, કોઈ ધનવાન છે, કોઈ ગરીબ છે, કોઈ ભીખ માગીને ખાય છે, કોઈ મજૂરી કરીને ખાય છે. ગમે તેવું કરે તો ભેગું થતું નથી. કેમ? કારણ કે કર્મનું જે ફળ છે એ જીવ પ્રાણી માત્રને ભોગવવું પડે છે. માટે બધા જ ભક્તજનો જ્યારે આવી આ દિવ્ય સભામાં જ્યારે પધાર્યા છો ત્યારે શિક્ષાપત્રી જયંતી વર્ષ જ્યારે આપણે ઉજવીએ છીએ ત્યારે ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ કે અહીંયા આપણું મંદિર એ બહુ જલ્દીથી થાય, ખૂબ સારો સત્સંગ બધા ભેગા મળીને કરે અને ભજન કરી અને આવા પ્રાંતની અંદર, આવા વિસ્તારની અંદર પોતાનું આત્મકલ્યાણ કરી શકે એવી આજના પવિત્ર દિવસે ભગવાન શ્રી હરિના ચરણોની અંદર પ્રાર્થના કરી આજની આ દિવ્ય સભાને અહીંયા આપણે વિરામ કરીએ છીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. બધા જ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.